જો તમે પણ તમારી નોકરી કે કામમાં એવું વિચારીને વેટ ઉતારો છો ને કે આ તો ક્યાં મારું પોતાનું છે, પગાર મળે છે ને એટલે પત્યું, તો આજે આ મારી 1 મિનિટની વાર્તા સાંભળી લેજો. કાલથી જ તમે તમારા કામને ભગવાન માનવા લાગી જશો. એક બહુ જ મોટા કોન્ટ્રાક્ટર હતો. એની નીચે એક ગરડા સુથાર આખી જિંદગી વફાદારીથી કામ કરતા હતા. હવે સુથારની ઉંમર થઈ ગઈ હતી એટલે એમણે કોન્ટ્રાક્ટરને કહ્યું, સાહેબ હવે મારે રિટાયર થવું છે, પરિવાર સાથે થોડો સમય વિતાવવો છે. કોન્ટ્રાક્ટરને બહુ દુઃખ થયું, પણ એમણે કીધું, ભલે કાકા, પણ મારી એક છેલ્લી ઈચ્છા પૂરી કરો. મને એક છેલ્લું ઘર બનાવી આપો, પછી તમે છૂટા. સુથાર ના પાડી શક્યા, પણ એમનું મન હવે કામમાં લાગતું નહોતું. એમણે વિચાર્યું કે આ તો છેલ્લું જ કામ છે ને, જેમ તેમ પૂરી કરી નાખું. એમણે સાવ હલકું લાકડું વાપર્યું, દિવાલોમાં વેઠ ઉપાડી, કોઈ ફિનિશિંગ જ ના કર્યું અને બસ નામ પૂરતું જ ઘર ઊભું કરી દીધું. એમની આખી જિંદગીની પ્રતિષ્ઠા પર એમણે છેલ્લા કામમાં પાણી ફેરવી દીધું. જ્યારે ઘર બની ગયું ને ત્યારે કોન્ટ્રાક્ટર એ ઘર જોવા માટે આવ્યો. એમણે સુથાર કાકાના હાથમાં એ ઘરની મુખ્ય ચાવી મૂકી દીધી અને હસીને કહ્યું, કાકા, આ તમારી આખી જિંદગીની વફાદારીનું મારા તરફથી ગિફ્ટ છે. આ ઘર આજથી તમારું થયું છે. સાહેબ, એ સુથાર કાકાના પગ નીચેથી જમીન સરકી ગઈ. એ મનમાં જ રડવા લાગ્યા, કાશ મેં આ ઘર મારું સમજીને બનાવ્યું હોત ને, આમાં જો વેટ ના ઉતારી હોત. આ ભૂલ આપણે રોજ કરીએ છીએ. આપણે જે નોકરીમાં કે કામમાં જે કરીએ છીએ એમાં એમ વિચારીને વેટ ઉતારીએ છીએ કે આ તો બીજાનું છે. પણ યાદ રાખજો, તમે જે પણ વેટ ઉતારો છો ને એનાથી તમે કોઈ બીજાનું નહીં પણ તમારા જ આવનારા ભવિષ્યનું ઘર ખરાબ કરી રહ્યા છો. તમારું કામ પૂરું ઈમાનદારીથી કરો, કારણ કે એનું પરિણામ છેલ્લે તમારે જ ભોગવવાનું છે. જો તમે પણ તમારા કામને 100% ઈમાનદારીથી કરવા માટે તૈયાર હો ને તો કોમેન્ટમાં લખજો, માય વર્ક માય ગોડ. અને વાતોની સફર આવી જ રીતે ચાલુ જ છે. તો બ્રિજેશ ઓફિસરને લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકતા નહીં.